ચાલુ ટ્રેને ઉતરે એ મુંબઈ વાળો, ઊભી રહે ટ્રેન અને ઉતરે એ સુરત વાળો, અને પૂછીને ઉતરે ને પાછો આખો ડબ્બો જોવે, કોઈનું કશું નહીં ને પછી ઉતરે. અને અમદાવાદ વાળા આગ્રહ બહુ કરે, તમે જોજો મારે ત્યાં આવો ને ભાઈ, ચોક્કસ ને ચોક્કસ. અને તેથી જ આપણી બસ બરોબર 10:30 ની હોય, 12:30 પહોંચવાની હોય, અને એનો દરવાજો જ આપણે ખખડાવી. દરવાજો ખોલે ખરો, પાછો પૂછે આયા, આપણે કે આયા. તો બીજી વાર આવો ત્યારે ચોક્કસ ને ચોક્કસ. તો હવે ક્યાં ધર્મશાળામાં જાવું, તારે ન્યા જ આવવા નીકળ્યા હતા. માણાને ભોગવું બહુ અઘરું. બોલો, ધીરે ધીરે ઘડીક વાતોનું બંધારણ કરવું. મિત્રો તરફથી ફરમાઈશો પણ આવી છે. મામો ભાણો અરે અરે ભગવાન, અરે શરૂઆત બરાબર છે. મામા ભાણાથી શરૂઆત ને મામા મહિનો છે પાછો. પણ એકાદી વાત કર્યા પછી મામા ભાણા તરફ આપણે જાય ધીરે ધીરે. હાસ્યની વાત છે, ગમે ત્યાં દ્રષ્ટિ કરો, ગમે ત્યાંથી હસવું મળે. ના 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 ના, પૂરો પૂરો હાલ ફેરો તો મામો ભાણો પૂરો. હા, બાપ દીકરો ખાટલામાં હોતા હતા ને, તે ઓલો દિલ્હીનો પંખો તેમ ઘરડાટી બોલે, ઘર ઘર. છોકરા એની બુદ્ધિ પ્રમાણે એના બાપાને પૂછ્યું, બાપા શું થાય લા? કે બેરિંગ ગયું. તો કે બેરિંગ ને સારું કરવા માટે શું કરવું જોઈએ? તો કે ઓઇલ. સાયકલમાં ચેન ઉપર ઊંઘવાની કુપી લઈ આવ્યો. એને બાપાને કે નાખો આમાં 2-4 ટીપા નાખો. 2-4 ટીપા નાખ્યા એટલે પંખો આમ ગતિથી ફરવા મળ્યો. છોકરા એની બુદ્ધિ પ્રમાણે, બાળક છે ને, ગોસ્વામીજીએ રામાયણમાં લખ્યું, બાળક બંદર એક સ્વભાવ. બાળકને જે કાંઈ મનમાં હુજે અને તમે જે જવાબ આપો એવું એને લાગે. એમ ટૂંકમાં બાળકે એના બાપાને પૂછ્યું કે આવું થાય ત્યારે આવું કરાય? કે કેવું? કે આવી ઘરડાટી બોલતી હોય. કે અને ત્રીજે દી મહેમાન આવ્યો, 7:30 વાળું થયા, 8:30 પહેલી ઊંઘ ને નાખોરા ઢળ્યા ભાઈ. અને બાળક જાગ્યું, મારું દીકરું ઘરડાટી ક્યાંક બોલે, લઈ આવ્યો કૂપીઓ. મહેમાનને તો હજો ન કરી નાખી. બોલો, પણ મેં જેટલું માન મેળવે એને ટૂંકમાં મહેમાન કહેવાય. આપણે ત્યાં ઘણી એવી પ્રણાલિકા છે, આદર ભાવ. પણ એક સંતે બહુ મજાની વાત કરી કે ધન ઓછું હશે તો હાલશે, પણ ધર્મ ઓછો નહીં હાલે. સંપત્તિ ઓછી હશે તો હાલશે, પણ સંસ્કાર ઓછા નહીં હાલે. એમ વાતો ગમે ત્યાં નજર કરો, વાતો મળે જ. એક જણા પાન ખાતો હતો તો એક જણા ઉધરસ આવી, થૂક્યો તો એટલે ધોળા પૂછે ટાકો અડધી બાહ ભરી મૂકી. બોલો, એટલે ઓલે કાઠલો પકડ્યો, બીજી વાર થૂક. બોલો કે યાર સોરી, ભૂલમાં આ તો ઉધરસ આવી. થૂક કીધું ને 2 નાખી. બીજી વાર, ત્રીજી વાર, એમ કરતા કરતા આગળ ગયો. થૂકનાર પાછળ કે આમ જો સમાય આંચ ના યાર, હું નવું બુસ્કોટ લઈ દઉં આમ તેમ. કે નહીં, હાલ માર ઘરે હાલ. એમ કરતા કરતા ઘરે લઈ ગયો. ઓસરીને કોરે બેરો બે. એને ઘરવાળાને કઈ બહાર આવ, તું કેતી ને કૂતરી થૂકે નહીં, આ 4 વાર થૂક્યો, 4 વાર. તું હવાર કેતી. માણસ પામવો ને બહુ અઘરો છે. ચોર રાતે ચોરી કરવા નીકળ્યા ને પોલીસે પકડ્યા, 2 બળિયા નાખ્યા. એમાં એક ચોરે કીધું, સાહેબ હું મારશો નહીં. કોકના ઘરમાં કોકની વસ્તુ અંધારામાં કબાટમાં લેવી કઈ જેવી તેવી વાત નહીં. કોક દી આવો, પોલીસ વાળો રોવા મળ્યો. કાચી વાત છે. આપણને આપણા ઘરમાં કે 10 વર્ષ ત્યાં ચાખાના ડબલા ચડતા નથી. આને બિચારાને ગોતું અઘરું તો હોય. જવા દો. કે માણસ પામવો બહુ અઘરો છે. રાતે 3 ચોર ચોરી કરવા નીકળ્યા, એમાં તરસ્યા છે. જોજો શુદ્ધ હોય તો માણસ ક્યાં પોગી જાય. તરસ્યા થયા કે હવે જાવું ક્યાં? તો કોઈની ઘરે થોડું જવાય. આપણે ખાતર પાડવા નીકળ્યા તો ગામની બારોબાર આશ્રમ છે. આશ્રમે ગયા તો બાપુ જાગતા, આવો આવો સીતારામ. તો કે સીતારામ. ચાય પાણી पिएंगे? नहीं बापू, सिर्फ पानी पिएंगे. पानी पीधा પછી બાપુને ઉજમ છેડો, कहाँ जाते हो? એવા એક ચોરે કીધું, ખાતર પાડને કે लिए. ઓહો, ખાતર हम भी चले. પેલા ચોર કે બાપુ તમારે ત્યાં ન હોય. બીજે કીધું લઈ લે, ટેકો કરવા થાય, લઈ લે.
બાપુને શું ક્યાં ખબર છે ખાતર શું કહેવાય. અરે ઉપાડ્યા બાપુ ગામની બારોબાર તણે ઓહરી વાળું મકાન. તણે જણા ઠેકીને માલપા ગયા. એક જણાએ કીધું બાપુ આ જાઓ તો કે જોલી પકડો મેં ભી કૂદતા હું હનુમાન કી તરહ. અને બાપુ કૂદ્યા. ઓલા ત્રણ ચોરો ત્રણ ઘરમાં કરી ગયા ને બાપુના ભાગમાં રહોડું આવ્યું. તો બાપુ આમ નજર કે ગો गेहूं का आटा है घी है तपेला है ઠાકોર કો ભોગ લગાવ. અને અડધી રાતે ચૂલો પ્રગટાયો, ઘી મૂક્યું, ઘઉંનો લોટ નાખ્યો, ગોળ નાખ્યો, કર્યો મહાપ્રસાદ તૈયાર ને જોડીમાંથી શંખ કાઢ્યો ને ફૂક્યો, ફૂકી જાય ગરદણી જાય. बापू के बापू कहाँ कर रहे हो? तो ठाकर जी को भोग लगा रहा हूँ भैया, हम अकेले थोड़े हैं, तीनों गुरु भाई है कि घर में खातर पाड़ने के लिए. बोला तो निकली गेला शंख वगाड्यो पण ગરદણી એટલો શુદ્ધ ભાવમાં આવી ગયો હતો સંસારી જીવ. પણ એને એટલું એક જ્ઞાન થયું કે આ સાધુ તો અજ્ઞાનમાં કદાચ ના અહીંયા આવી ગયા હશે, પણ અડધી રાતે આની શંખ ન વગાડ્યો તો મારી સંપત્તિ લૂંટાઈ જાત. સમય શંખ વાગે ને બાપ, કોક એવો સાધુ મળી જાય ને જો વાગી જાય તો આપણું બચી ઘણું જાય. બોલું સમયે વાગી જવું જોઈએ ટૂંકમાં. અને સમયે વાગે એનો જ એતબાર કરજો, યાદ રાખજો. વાતો કઠણાઈ ની ઘડી વી તાળીયું કાળજા ફફડે રાજ બધી કાળિયું મરી ગયા ઢોર પછી રહી ગઈ ચાળિયું કાન કુરા થયા વેચાઈ ગઈ વાળિયું કપાળે ચાંદલો ધડો કોઈ કરે નહીં હોયના નાકામાં હાંબેલા ઘરે નહીં ઉભા ખડેરિયા ગાડ કોઈ કરે નહીં દોયલા સમયમાં દીકરીઓ વરે નહીં આઈક્યુ આવ્યું તો માણા પોતાના મોતથી મરે નહીં. મરવું ને ઈ બહુ અઘરું. બુદ્ધિ મળી હોય તો સુધીનું બારણું ખોલવું. સ્ટેચર ઉપર આમ દર્દીને હોવરાયો એટલે ડોક્ટરે ફૂલનો હાર પહેરાવ્યો છે, ઓલો તો જાગી ગયો બિચારો, ક્લોરોફોર્મ ઊંઘાડ્યું તોય જાગી ગયો. એ કે સાહેબ પહેલું વહેલું એપેન્ડિક્સ નું ઓપરેશન છે. ડોક્ટર કે મારું પહેલું જ છે, તું જીવતો રહે પછી મને પહેરાવજે. આ બુદ્ધિનો ગાળિયો કહેવાય. અમારે સુરતમાં પાણી આવ્યું બારોડજી, પછી એક જણો રાતે 12:30 વીજળી વરસાદ એમાં દૂધની ડેરી આવી ગયો. આમ આમ શટલ ખખડાયું એટલે ઓલો ડેરીનો માલિક માલપા બેઠેલો એને શટલ થોડુંક ઊંચું કર્યું. શું જઈ ભાઈ? તો કે દહીં કાંઈ લાવ્યો છે? ગ્લાસ લાવ્યો છે, 5 રૂપિયાનું દહીં આપો. દહીં લઈને હાલતો થયો 3-4 પગથિયા ઉતર્યો. એટલે માલિકે કીધું જરીક નજીક આવ્યો તો એટલે પાછા 4 પગથિયા ચડી ગયો. બોલો એક પ્રશ્ન પૂછવો છે કે પૂછો પૂછો. તાર લગ્ન થઈ ગયા? કે તમને એમ છે મારી બાએ મોકલ્યો હોય એમ આ વરસાદમાં અને મારી બા મોકલે તો આવું એમ? હજી કયો નહીં. જે દીકરો સંતનું ન માને, સદગુરુનું ન માને, મા બાપનું ન માને, પરમ ગુરુનું માનતો હોય. 1:30 વાગે બોટાદની બજારમાંથી ગેસનો બાટલો સાયકલમાં બાંધીને નીકળે, ટૂબ ચડાવી માની લો પરમ ગુરુનો ઉપાસક. નકર બાઈ હવારે કીધું બેટા બાટલો ગયો છે. હા આવું ગામડે ગામડે છે ટૂંકમાં, પણ પરમ ગુરુનો ઉપાસક. પણ એક સંતે તો બહુ મજાની વાત કરે, શબ્દો ઉપર ધ્યાન દેજો કે તમને કોઈ એક ગાળ આપે, 2 આપે, 50 ગાળ સુધી સહન કરવાનું તમારું ધીર ગંભીર હોવું જોઈએ. તમારો માયલો કબૂલાત કરવો જોઈએ. તમને એક ગાળ આપે, 1 થી 50 ગાળ આપે, ક્યાં સુધી તમે ધીર ગંભીર સહન કરજો. પણ 51મી કોઈ ગાળ તમને આપે તો એના ખંભે હાથ મૂકીને એટલું કહેજો, તેમને ગાળ નથી દીધી, તે તારા કુટુંબનો પરિચય આપ્યો, તારા કુટુંબમાં બધા આવા જ છે બાપ, તે તારા લોહીના સંસ્કાર દેખાડ્યા. હે એક એક ગાળ એક એક પેટી એટલે 50 પેટીનો તને વારસો હોય છે. અને બહુ સાચી વાત છે. ગામડાની બજારમાંથી એક નાનું એવું છોકરો નીકળ્યો, સમજનું છોકરો, ચડ્ડી ઉપર 2-4 થીંગડા. એમાં બીજા છોકરાએ કીધું તારી ચડ્ડી પાછળ થીંગડા છે. ત્યારે એ છોકરાએ એટલું કીધું કે મારી ચડ્ડી ઉપર થીંગડા, પણ મારા મા બાપે મારા સંસ્કાર ઉપર ક્યાંય થીંગડા પડવા નથી દીધા. સંસ્કાર તો એનું નામ કહેવાય. હા એ તો આ બાજુ છે ને, આ બાજુ દશ બધી ખૂજે. બોલો ભજનની, લોક સાહિત્યની, શિવ કથાની, રામ કથાની, ભાગવત કથાની, સત્યનારાયણની કથાની. સત્યનારાયણની કથામાં આવે મજા. તમે જો એમાં મૂંગી કથા હોતી આવે સત્યનારાયણની. હા અમુક ગોર બાપા 3 કથાઓ કરે, 2 મૂંગી 1 બોલતી. કોઈ ટીકા નથી, આ જોયેલું છે, અનુભવેલું છે. એ મૂંગી કથા કરતા હોય ત્યારે આનંદ બહુ આવે. મૂંગી કથા છે એમાં એક જણા ગોરદાદા બોલતી કથા પૂરી થઈને પછી હળુક લઈને બાવડું પકડ્યું. એ કે મૂંગી માં કઈ સમજાય નહીં, પણ બોલતી માં કઠિયારા ન આવે તેમ કરો હું. એ કે ઈ ભાવ ન કરી ગયો, 200 સાલો કર્યો, અહીં ધંધો નો આવેલો. એ કે રોજ એને ભાડા કેટલા ઉસકવાય, આખો કઠિયારો કાઢી નાખ્યો. બોલો કથામાં ધારાઈ કરીએ કે બોલો. આ બાજુ છે ને, બાકી આમ તમે કડી કલોલ ઉત્તર ગુજરાત સિદ્ધપુર બાજુ નીકળી જાવ. આની આ જ વાતો ટીકા નથી, પણ એની ભાષા બહુ પ્રિય લાગે.
ભગવાનના ચરણ કમળ એટલે ભગવાનના ટોટિયા, ભગવાનનું શ્રીમુખ એટલે ભગવાનનું ડોંચું. મોઢું મોઢું જ હોય, પગ જ હોય, બોલો ત્યાંથી અટકે નહીં. દેવન દનવો ઝઘડ્યા, જે કે આપણે નહીં કોઈ ઓડિશન ગતે ઝઘડતા એ રીતના ઝઘડ્યા છે. તો દોનોમાં બળ ખરું, દેવ હાર ગયા. સ્વર્ગની મીટિંગ બોલા જે ગોમમાં મોટા માણસો પંચ બોલા એ રીતની મીટિંગ બોલા કરે ચામનો કરશું તો કરો રાજા દશરથ કને જઈ ચમ તો કે મદદ આલશે કે હેંડો આયા રાજા દશરથ કને દોનો હમે યુદ્ધ ચડું મદદ આલશો ભાઈ આલી કઈ કજી કે નાથ મારે હેંડો તો કે હેંડો. દોનવાનું રાજા દશરથ નું એવું યુદ્ધ જામ્યું, પેલો રથ કડો ને એનું પૈડ્યું ખરું, પેલો ખીતો નીકળ્યો કઈ કજી જોનજુ ઓંગરી ખુચારી યુદ્ધ પૂરતા ઊંડા કુચ્ચા કુચ્ચા. રાજા દશરથ હતી ખુચ્ચા જાતા બે વરદાન આલા તક મારે હું કરવા ઠીક પડતા માંજે આલ્યા કે ભાઈ એમાં રામ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન મોટા છે. એમાં મંત્રા કઈ કે ના કોનમાં જઈને કે રાજા દશરથ ગઢુ માણા કઈ કે જઈને સમજાયા, એક ના બે ના છા. રામ કે તમે આ છોડો, હું જંગલમાં હેંડો. લક્ષ્મણ કે ભૈયા મારે હેંડો તો કે હેંડો. જોનકીજી કે નાથ મારે હેંડો તો કે હેંડો. આગળ રામ લક્ષ્મણ ને જોનકી પાસળા કી જાય સરિયું કોઠે, રામ તમે કકડો નહીં રસોઈ પકાવીને ઘરે જઈને સુઈ જાઓ. ત્યાંથી ભગવાન જંગલમાં હેંડતા ગયા. હારો પછા એને પર્ણકોટી બાંધી તો લંકામાંથી મુઈ પેલો રોમણો આવ્યો. માં જોનકી લઈને જતો તો જટાયું ચાંસથી ટીસ્યો ત્રણ તલવાર ખેંચીને પેંખ ઉપર મારી આકાશમાં પેંખડા કે. પછી હનુમાનજીની ભાળ લાયા, હનુમાનજી આયા, સીતાજીને ગોતીને લાયા ને પાછા અયોધ્યામાં આયા કે. આ અમદાવાદ, મહેસાણા, ઉત્તર ગુજરાત. ભાષા તમે જો ભૂમિ ફરે ને એટલે માણાના વિચારો ફરી જાય. ભાવનગર ની એક કહેવત હતી કે એક માણસ સોડા ફોડતો જાય, બીજા એમ કે એકના 3 ભાગ કરજે. એકના 3 ભાગ. અમદાવાદ વાળા કેળા નો ખાય, સફરજન નો ખાય, તરબૂચ નો ખાય. આપણે કેમ ભાઈ તો છોતરા નાખી દેવા પડે ને જોકમાં આવે ને ભાઈ. બોલો તરબૂચ નો ખાય એ કે છોતરા નાખી દેવા પડે, એનો હાથનું ન થાય ને ભાઈ. અને માણાને પામો બહુ અઘરો ગજબ છે માણા. અને એમાં ખાસ કરીને જે ફરમાઈશ છે એ ફરમાઈશ લઈ લો. ગામડું ગામ અને માયા દીકરાને કીધું બેટા તારા લગ્ન કરવા છે, તું કઈક કમા. જો આપણે ત્યાં દીકરીનો સંબંધ કરવો હોય ને, આમાં યંગ ફેડરેશન જેટલું બેઠું છે બાકી કોક પરણેલા પીંઢ માણસો હોય ને એને સંસારની રીતભાત થોડીક એની પાસેથી જાણજો. હા આમ કરતા ઘોડે ન ચડી જાય કે આપણા મા મહિનામાં આવેલા જ થાય કે આમાં થોડુંક લેજો થોડુંક. બુદ્ધેલી હોય છે માણસની. સંસારનું જ્ઞાન એની પાસેથી થોડુંક લેવું. તાવડી આવે એટલે તેરવાના માગે, બધાનો અભિપ્રાય છે. દીકરો કે માં જાવ પણ મારી આગળ એવું કઈ છે નહીં, હું કમાવ. જુનવાણી 5 રાણી સિક્કામાં આવી, હુખડીની ઠેલી ભરી દીધી. ત્યારે તો આ કોઈ 2 વ્હીલ કે 4 વ્હીલ ગાડીઓ નહોતી. કા ઊંટ સવારી કા ઘોડે સવારી, બે માંથી એક વસ્તુ આની પાસે નહોતું. બોલો હુખડીની ઠેલી, વિહગાવની હાલતા મજલ કાપી, રાત પડી, હુખડી ખાધી, હુઈ ગયો, સવારે જાગ્યો, હાલતો થયો, હાંજ પડી, હુખડી ખૂટીને ગામ આવ્યું. પાદરવાજન કે રામ રામ, તો કે રામ રાત રોકાવું છે અને નોકરી કરવી છે. પગની પાણીથી માથાના વાળ હોતી જોયો કે અમારા ગામમાં નોકરી અને પાછું આ રાત રોકાવું છે. હા કેટલી જોડી કપડા લઈ નીકળો? તો કે હવારે બુશેટ નહીં રહે કે કા અમારા ગામમાં 3 જણા એવા છે, કોઈનું ઢોર ઢાકર તીકમ તગારા પાવડા ભૂલે છું કે બહાર રહી ગયું હોય, હવારે અશ્વતમ કેશો નો રે. બોલો કે બોલે એ મડા ગાંઠ વાળી કે જે કાંઈ ગોબરાની કરવી તારા ગામમાં કરવી. શમશાનમાં જ ઓલી ઠીકરી ઉપડી તેને કોતરી રાણી સિક્કાનો આકાર કર્યો, હુકડી ખૂટી ગઈ હતી, આખી ઠીકરીની છેલી ભરી. સવારે 4 વાગે પાણી શેડે બેઠો. 5 રાણી સિક્કા આપ્યા હતા, ખકડાવતો જાય. પહેલી બાઈ પાણી ભરવા આવી, 1500 ની ગણતરી. બીજી બાઈ આવી 3000 ની બહાર નીકળી ગયો. ચોથી બાઈ આવી 10000 ની બહાર. સારે બાયું પોતાના ઘરે ગયું, સારે પોતાના ધણીને વાત કરી. કોક મોટા માણાનો દીકરો આવ્યો છે ને લૂંટવા જેવો ખરો. તમે જોજો અમુક ડાયરેક્ટ સંબંધ કાઢે. એટલે ઓલા આંખું સોળતા આવ્યા, સીધા પાણી છેડી ગયેલા. એ ભણા બોલો મમ્મા, એટલે આમ બેહાઈ કે ઘરે આવતા હું થતું હતું મને એમ થયું મામા
જરીક મોં ઉજળું થાય, જરીક થોડું અંધારું મટે, પછી એમ કહ્યું કે મામાની શેરી કઈ હશે ખબર ન રહી, પછી આવું. હાલ હાલ ભણા. ભાણો મનમાં વિચાર કરે કે મામા તમારી જ વાટ જોતો. ભાણો ઘરે આવ્યો, બાયુને વાત કરી, ભાણિયા ભાઈ આવ્યા છે ને હારી રસોઈ બનાવો. દૂધ પાક ને ટૂંકમાં મેથીના ભજીયા ને આખા પટીના મરચાના. ભાણો ખાઈને હું તો પણ ઠેલી આગી મૂકે નહીં. ખમા બાપ. હાંજ પડવાને થોડીક વાર ચાર ચોરે નક્કી કર્યું કે રાજની કચેરીમાં ખાતર પાડવા જાવું. ભાણો ઓળખ લઈને કે મમ્મા હું આવું. એ કે ક્યાં? એ કે તમારે હારે. એ કે ભણા તું ત્યાં શું કરે, તને કઈ અનુભવ હોય નહીં. એ કે પણ મામા સમયના ઘડિયાળાનો મધ્ય ભાગમાં રાજની કચેરીમાં બેલ બાંધ્યો તો મને એમ લાગે કે આમથી સિપાઈ આવે તો હું વગાડવાનું કામકાજ ચાલુ કરું એટલે તમને મોકો મળે ભાગો. એ કે હા ઈ હાસુ લે. એ અડધી રાતના સમારે એમ કહેવાય લંગર નાખીને માલપા પડ્યા. સારે ચોર માલપા ખાતર પાડવા ચોરી કરવા ટૂંકમાં દાખલ છે. આ ભાણાએ વગાડવાનું ચાલુ કર્યું. 7-8 સિપાઈ એવા કોણ તો ભાણો કોનો મારા મામાનો ક્યાં માલપા કેટલા શા આખું એડ્રેસ આપી દીધું. સિપાઈ તો આમ ગયા ને ભાણાએ ઠેલીને ગા કરીને હવાર પડ્યું ને બરોબર મામાને ઘરે આવ્યો. સારે મામી પૂછવા મળ્યા ભાણિયા ભાઈ એકલા કેમ? અરે ઈ તો પકડાઈ ગયા. હવે 40,000 રાણી સિક્કાનો દંડ ભરવામાં નહીં આવે સાંજ સુધીમાં તો ઘાણીમાં નાખીને બાયું કે આમ કઈ આપણે હાથે કરીને રનાપો હરવો નથી. જૂનું છે એ દાટેલું કાઢો. કાઢ્યું કોથળો ભર્યો. ભાણો કે મામી આ કઈ ઉપડે મારો બવડો ખોજી જાય. આ 40,000 રાણી સિક્કાનો કોથળો. ઈ કે તારું મામાનું ઘોડું જો આ મેરું ઘોડા માથે નાખી નીકળ. ઘોડા માથે ભાણો નાખીને ઈ કોથળો નાખીને નીકળે બાગડદા કરતો. પોતાના ગામના પાદર વટીને બરોબર હાંજ પડીને બીજું ગામ આવ્યું. 18 ગામની મજૂર કાપ્યા પછી ગામના પાદરમાં કીધું કે રાત રોકાવું છે. એક જણાએ કીધું હા મો ડેલો છે ને કે ન્યા વ્યા જાવ. હાકળ ખખડાવી એક ડોશીમાં ને એક બાપા 2 જણા રે. કોઈ વટે વારગો નીકળે, ચા પાણી ઉતારા ભોજન બધું ન્યા કરતા જાય. બાપાએ ડેલો ઉગાડ્યો. ભાણાને ઘોડા હોતો માલિપા લીધો. પોતાની બાવળી ઘોડી આગળ ઘોડો બાંધી દીધું. કોથળો વાહરીની કોરે મૂકી દીધો. હાંજના વાળું પાણી થયા. ભાણો હૂતો અડધી રાતે જાગ્યો. પાછો હૂતો ગામડાના નિયમ અનુસાર માડી ફળિયું વાળતા 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 2 ઘોડાની બાજુમાં પહોંચ્યા. ક્યાં ભાણો જાગ્યો આખી સોળતો માં મારા ઘોડાને લાજ તમારા ઘોડાને લાજ ભેગી ન કરીશ. કે કાં મારું દેવતાય ઘોડું છે, આનો વશીરો એવું. દેવતા એટલે કે અરે એની લાજમાં રાણી સિક્કા હોય. આ કોથળો છે ને ઘા 2 દીની કમાણી હોય નહીં. માને વિશ્વાસમાં આવ્યો તો 1 લાજ, બીજી 40 લાજ, 40 રાણી સિક્કા. માડીએ બાપાને જગાડ્યા કે 80 સોમા માથેથી ગડછલિયા મારી નીકળી ગયા. સોખઠાનો વેટ નથી. રાખો આવું ઘોડું જોયું નથી. બાપાએ કીધું કે આખા દૂધની ચા મૂકી. આખા દૂધની ચા મૂકી. ભણાની બાજુમાં બેઠક લીધી. કે મારી બાવળી ઘોડી બાજુના રાજાએ 52,000 રૂપિયામાં માગી. આ ઘોડી તને આપું. 40નો તારો કોથળો, 50 ઉપરિયામણ બીજા હું આપું. ભાણો કે કરો લોક. કર્યું લોક. 40 ઈન પછાનો બીજો કોથળો ને બાવળી ઘોડી માથે રાંગ વાળીને ભાણો નીકળી ગયો. પછી બાપાએ ડોશીમાન કીધું તાહડામાં બાજરો દ્યો, મૂકો ઘોડાને. 8 વાગે બાજરો દીધો. 8:30, 9, 9:30, પોણા 10 બીજો તાહડો લઈને 2 જણા ઉભા રહ્યા. ઝંડો થયો ઊંચો. આખો શિકાર લાજનો ભરી દીધો. ઓસરીની કોરે આવીને એક લાજ તોડે માલપાથી. રાતી જાર, પાલો, પાંદડી, ડોડા. બાપા કે મારું દીકરું દેવતા છે એટલે એક નહીં 1 વાર છે. બીજી વાર બાજરો દે. બીજી વાર બાજરો. 10, 10:30, 11, 12, 12. ભૂખ ભૂલી ગયા. પોણા 1 પાછો બીજો તાહડો ભરી દીધો. એની ઈજ ગોબરાને બાપા કે મારો દીકરો ધોળામાં ધૂળી નાખતો ગયો. અહીંયા સોરને ખબર પડી હતી. વંડિયું ઠેકીને ભાગ્યા. રખડતા ત્રીજે દી પોતાને ઘેર આવ્યા. બાયુને કે અમે ક્યાં ગયા? કોણ? તો ભાણા. અરે ભાણો તમને લેવા આવ્યો. કઈ લઈ ગયો? કેટલા? 40. ઘોડું. મારો દીકરો ચોરના ઘેર ચોરી. સારે મામાએ નક્કી કર્યું કે આ ભાણાને મહિનાથી પકડવો. પોતાના ગામથી હાલતા બરોબર આ બાપાના ગામમાં હાંજ પડી. પાદરમાં પૂછ્યું કે રાત રોકાવું છે. એક જણાએ કીધું ખામા ડેલામાં વયા જાવ. હાકળ ખખડાઈ બાપાએ તળીમાં જ જોયું.
કેટલા જણા સોયલા? કે 4 જણા. ખાવા પીવાની વ્યવસ્થા નથી, હાથે એક ઢાળિયામાં ખાટલા ઢાળીને હુવાની તૈયારી હોય, ડેલી ખોલો તે ખોલો, ખોલી હાથે ખાટલા ઢાળીને હુઈ ગયા. હવાર પડ્યું, નાના મામાએ મોટા મામાને ઠોહો માર્યો, માનનો માન દીકરી ઘોડું આપણું છે. બાપાને એક ચોરે કીધું, બાપા ખોટું ન લગાડતા, ઘોડું અમારું છે. બાપા ડોસીને કે બળીઓ લાય, મારો દીકરો એક ગયો ને 4 આવ્યા. ચોરે બાપાને માંડીને વાત કરી, બાપાએ ચોરને માંડીને વાત કરી. બાપા કે તો હવે ભેળો હું આવું. ઈ થાતા થાતા એમ કહેવાય ટૂંકમાં ભાણો ઘરે આવી ગયો, માએ લગ્ન કરી દીધેલા અને ચૈત્ર વિશાખનો ધોમ તડકો. ઈ પાસે જણા ભાણાની ગામની બજારમાંથી નીકળ્યા. ભાણો આમથી ગુલ્ફી ખાતો ખાતો વયો આવે અને ભાળી ગયો. મારું દીકરી વહરાઈનું વાદળું મારા ગામ હુદીલા હામો દડ્યો. એલા એ મમ્મા પપ્પા શું ઈલા ભૂંડો વાવ રખડાય, હાલો ઘરે હાલો. ઘરે લઈ ગયો. ઓલાને બોલવાનો મોકો જ ન લેવા દીધો. ખાટલે બેહર્યા. એની પત્ની કહે બહાર આય, મામા ને બાપા આવ્યા. હા રસોઈ બનાવ. એની પત્ની કે હું કામ બનાવું? અરે તારી ભલી થાય, કેદુ ની ઢીંગાથી તલવારને ત્રાક લઈને ઝાટકો માર્યો. કાટ ઉખડ્યો, આગળ બાય વાહે ભાણો મોભારારી થાંભલી આરે પસાડીને લોહી વાળી તલવાર કરીને બહાર આવ્યો. કે 5 જણા એક તો તાપમાં નીતરતા હતા, એમાં ધુસારી ઉપડી. મારું દીકરું ક્યાં તો બીજી બાય લાંબો ઘૂંટો તાણીને આવી. સ્વામિનાથ શું આજ્ઞા છે? એ કે મામા ને બાપા આવ્યા, હારી રસોઈ બનાવી. કે આ ઘડિયા બનાવું. ઈ બાઈ ગઈ પછી હળુક લઈને એક મામાએ પૂછ્યું, ભણા એક બાઈ ઘરમાં લોહી વાળી તલવાર, બીજી બાઈ કે ઈ મામા તલવાર માથે ચાલે હે, બધું કામ ન કરે એટલે ડોકું હેઠું બીજી પ્રગટ થાય. આ 4 પેઢી થી આ તલવાર છે. બાપાનું મન ગળ્યું, ભલે મારા 51 ગયા, મારું ઘોડું ભલે ગયું. એ એ ભણા આગળનો હિસાબ ભૂલી જાય. તલવાર દે, મારો દીકરો ખીચડીમાં કાકરા આવે. હો ભાણો કે એમ કેમ મેળ આવે? ચોરે નક્કી કર્યું, ભણા તું જે લઈ ગયો ઈ તારે રહ્યું. પાસે હૈયારી તલવાર આપી દે. કરો લોક. કર્યું લોક. પાસે હૈયારી તલવાર લઈને નીકળ્યા. પાછે ટૂંકમાં ચોર ને બાપા બાતતા બાતતા નીકળ્યા. બાપા કે પેલા મારું ગામ આવે. ચોરે નક્કી કર્યું કે ગઢુ મારા છે ને, આપણે 4 કેસ છે, એને એક જ કેસ આપી દો પેલા એનો રાઉન્ડ, એટલે એને મોઢું થાય નહીં. એ બાપા ઘરમાં ગયા ને બરોબર ડોસીમાં ફૂકડી લઈને ચૂલામાં ફૂક મારે ને કઢીનો પાટિયામાં ફફડાટી બોલાવે. દીધો ઝાડકો, ડોકું હેઠું. આગળિયા બાય પ્રગટ થાય, બાય પ્રગટ થાય, બાય પ્રગટ થાય. કોઈ થયું નહીં. બાજુમાં પોતાના મોટા ભાઈનું ઘર, દીકરાને વહુને કીધું, બેટા મહેમાન આવ્યા, પેલા પાણી લાવો. ઈ પાણી લઈને આવીને ચોરે પાણી પીધું. પછી બાપાને કીધું, ચા નથી પીવી, તલવાર દ્યો. બાપા કે મારી વાત સાંભળો, ચા પીવો. ઈ કે હવે કોઈ વાત બને નહીં. ઈ કે પણ રાંડ છો, ઈ કે જે થવું હોય એ થાય, બાકી તલવાર લાવો. સારે લઈને નીકળી ગયા. મોટો ભાઈ મોટો મામા કે પેલા મારો વારો, પોતાના ઘરમાં ગયો, ઝાટકો દીધો, તલવારનો બાર ઘા કર્યો. બીજા મામાએ લીધી, ત્રીજા મામાએ લીધી, ચોથા સારે બાયુના ડોકા હેઠા નાખીને સારે ફળિયામાં ભેગા થયા. મારું દીકરું બાપા આગળ કઈ મંત્ર છે કા? કે આપણી બાયુમાં કઈ બીજી બાયુ પ્રગટ થઈ નહીં, આપણે અમુકના આપણા છોકરામાં આ વગર ના થયેલા. કે હવે શું કરી? હવે કાંઈ નહીં, જે 11 દાડા જાતા હોય, હુવાળા ઉતરતા હોય, દાડો બાડો પાણી ઢોળ કરીને પછી પાછા ભાણા ખબરી લેવા તો જવું પડશે. એ હુવાળા ગયા, પાણી ઢોળ થયા ને બાપાના ગામની બજારમાં નીકળ્યા. બાપા ડેલામાં ખાટલો ઢાળીને ઓછાળા થઈને બેઠેલા. રામ 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 રામ. એ કે બાપા એમ સારે રાંડ્યા. બાપા કે હું રાંડ્યો, તમને અગાઉ મેં ચેતવા થા. હવે શું કરાય? તો કે આ ભાણાને એના ગામમાં અડધી રાતે પકડીને એના ગામમાં બારોબાર પાણીની વાય હોય ત્યાં ડૂબાડીને મારી નખાય, પછી બધું લઈને વયું અવાય. આવો મનસુબો કર્યો. તો કે વાંધો નહીં. થતા 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 અડધી રાતનો ગજર ભાગ્યો. ભાણાના ગામમાં પહોંચ્યા. વંડિયું ઠેકીને એક મામા માલપા ગયા. ડેલાના ભોગળ ખોલ્યા. ભાણો ફળિયામાં ખાટલામાં હુતેલો, ખાટલા હોતો બારોબાર લીધો. પાણીની વાય આગળ ત્યાં રાંઢવે આમ બાંધતા જ ત્યાં ભાણો જાય ગયો. પેલા કોણ? કે મામા ને બાપા. એલા એ મામા બાપા શું કરો? એલા બોલતો જ નહીં ભણિયા. મરી ગયો ભાળું તને. એ કે કાં પાણીમાં ડૂબાડીને મારી નાખવો છે. શેને રે બાંધો? કે ખાટલા રે. અરે મામા બાપા
ખાટલો શીનો લાકડાનો, ઈ ડોહો નો ડૂબે નો. એટલે હા એ ભણા તને તો હારું હુજેલા નો ડૂબે હો, તો આને ડૂબાડવા શું કરવું જોઈએ? સલાહ ભણા આગળથી લીધી. ઈ કે હજી બગડ્યું નથી, હું કઈ વયો જવાનું નથી. ગામમાં જાઓ, જુનવાણી ઘંટલાના પડ હોય દળવાના, કોઈના નીકળી ગયેલા ઉઘરાવીને લાવો, એક એક પાયામ નાખો અને પછી નાખો તો હું ડૂબું. ઈ કે તો ભાગી જાય, હરખાઈ બાંધો. ઈ હરખાઈ બાંધ્યો ને 5 જણા પાછા નીકળ્યા. અને આયા નવ ઓઢાના આણું તેડીને કોઈ હાંડિયાનો ઓહવાર રૂમ જમ ઠુમક રૂમ જમ ઠુમક રૂમ જમ ઠુમક વિયો આવે. ભણાને એમ લાગ્યું કોક વટે માર્ગું લાગે છે, રહેવા દ્યો મામા, ભણવું નથી, રહેવા દ્યો ભણવું. આ શબ્દો હાંડિયાના અહવારના કાને પીડ્યા. એની હાંડિયો ઝુકાવ્યો, ભણા આગળ આવ્યો. શું થાય કે મારા મામા ગાંધર્વ લગ્ન કરાવવા માંગે છે, કન્યા લેવા ગયા. નથી ભણું કે ના, નથી ભણું કે ના. હાંડિયા વાળો કે મન બાંધી દે. હાંડિયા વાળાને ભાણાઈ બાંધી દીધો. એ હાંડિયો ને બાય લઈને બાણો ઉગમણો અંધારું. ઓલા અંધારામાં આથમણેથી વી આવે ઘંટલાના પડ લઈ, એક એક પાયામાં નાખે. એને એમ થયું ભાણો જ છે, ઓલાને એમ થયું કંઈક વિધિ હાલે છે. હંસલ કર્યો નહીં, રખાઈના પડ ગોઠવીને નાખ્યું પાણી. પછી 5 જણાએ નક્કી કર્યું કે હવે ભાણાના ઘરમાં જે કઈ ઘર વકરી છે એ બધી આપણી છે, થોડીક એની પત્નીને ને એની બાને દેતા આવશું, બાકીનું છે એ બધું આપણે લઈને આપણે નીકળી જાવ. ભલે ઉગ્યા ભાણ ભાણતી હારા ભામણા, સૂરજની કિરણો ધરતીના પટ ઉપર પતરાણી. અને 5 જણા ડેલામાં દાખલ થયા. ઓહરીને કોરે બેઠો બેઠો દાંતણ કરતો તો આવો ઓ મમ્મા, એ બપા, એટલે ભણા તું આયા? અરે મામા તમે મન ઘા કર્યો ને તો હું હાથમાં પાતાળ ગયો. હાથમાં પાતાળના મહારાજ મારી ઉપર મોજ આવી. 2 કન્યાઓ ગાંધર્વ લગ્ન કરાવ્યા. એ બાયુ બહાર આવો. લાંબા ઘૂંઘટા તાણીને 2 બાયુ આવી. એક ખાંડિયારે આવી હતી, એક ઘરવાળી. મહારાજાએ બે પોતાની કન્યાના ગાંધર્વ લગ્ન કરાવ્યા. હાંડિયો દીધો, હોનાનો ડબરો ટૂંકમાં દાનમાં દીધો. ત્યાં પાસેના મન પાસા ગયા. બાપા કે મારો દીકરા મારું તે ખીચડી નોય ટાળ્યો હો. ઓલા કે અમારે નાના નાના છોકરા માં વગરના રહે નહીં, એક એક ધક્કો અમને માર. ભાણો કે ખાટલા ગોતીને ઘંટલાના પડ લઈને તમે જાઓ, હું આગળિયા આવું છું. આવો એકાદો ભાણો ગામે ગામ ટૂંકમાં હોય. પણ સચ્ચે પ્રેમ કી સારે જહાં पे असर होगी. અને પ્રિય બોલું સજનતા દાતા રે સુરપંતા એતા અભ્યાસ ના મિલે. એવું તો બુદ્ધિ છે ને, બુદ્ધિ આગળ કોઈ તમે બુદ્ધિથી પોતાના માપવા જાવ ને તોય નહીં પકડાય. તમે વિચાર કરજો. 3 દેશની કોન્ફરન્સ ભેગી થઈ, અમેરિકા, લંડન અને ભારત. વિષય ખાલી એટલો જ હતો કે રીંગણાની ખેતી થાય કઈ રીતે. જોજો આપણા કોઈ દી નબળા નથી પીડ્યા. અમેરિકા વાળાએ કીધું ભાઈ આ બી છે એ મશીનમાં મૂકો, આ બાજુ આવે એટલે છોડ થાય, ત્યાં અમારી ટેકનોલોજી પૂરી થાય. લંડન વાળા કે ભાઈ અમારે આ બી મૂકો મશીનમાં એટલે આ બાજુ છોડ થાય, રીંગણીને ફૂલ આવે, ફળ ન આવે, એ પેલા અમારી ટેકનોલોજી પૂરી. પછી આપણે કાઠિયાવાડી બેઠો તો કોન્ફરન્સ. એ કે આવું તો અમારે 20 વર્ષ પહેલા બધું પડ્યું ગમાણીમાં. હવે તમારે બધું નવું આવ્યું, નવું. કે કઈ રીતનું? એ કે આમ બી મૂકો, રીંગણી થાય, ફૂલ આવે, રીંગણું આવે, ઓળો ખાવો, ઓળો બફાઈ જાય. કટકી વાળું ખાવું, કટકી. રસા વાળું ખાવું, ખાલી ડીટીયાનું ખાવું, ડીટીયાનું નથી ખાવું, પાછું મૂકી દો, બી થઈ જાય. બી હવે આને કોણ ભોગે? તમે કહો લ્યો. નબળો ન પડે માણા, નબળો ન પડે. થોડુંક મારે તમારી આગળ ગૌરવ છે. આ મિત્રો ગયા બહુ લાંબા ગયા લાગે છે. હા હા કરી કઈક કરી, ઘડીક કરી. હવે બોલાવો ક્યાં ગયા? એક ગામમાં મેળો લાગેલો, સમજે, સર્કસ ને આ તે સગડોળ ને બધું એવું. એમાં એક સ્ટોલ ઉપર આડો પડદો અને ઉપર લખેલું મળો મારા ગધેડા. બરોડજી જે પૂછો એ હા પાડે. ફી 100 રૂપિયા. એમાં એક બુદ્ધિજીવી વગી ગયો કે આ ગધેડાને બધા હું પૂછે કે ગમે પૂછો, વ્યાજે રૂપિયા મળશે, મારો દીકરા લગ્ન થાય, વેવાય આ પાડશે, જે તમને નડતર રૂપ હોય એ બધું પૂછવાનું. એમ કે તારા ગધેડા ના પાડતો કરી દઉં તો? બોલો કે તો 50,000 આપું તને. બોલો કે હાલે પેલા 50 હું તને આપું. આમ અંદર ગયો ને 3જી મિનિટે બહાર નીકળ્યો. હવે કે તારે જેટલા મોકલો એટલી છૂટ.
100 માણસોને મોકલ્યા. બોલ્યો આમ જ કરે. માલિક મુજાડો, મારી 25 વર્ષની મહેનત, આનાથી મારું પેટ ભરાય. તેના કાનમાં એવું શું કીધું કે હવે હા નથી પાડતો? બોલો કે હવે લાખ થાય, લાખ. કે આલે આપું, પણ મારા પેટ ઉપર પાટું મારી માં. લાખ આપ્યા પછી હળુક લઈને કાનમાં કીધું કે તારા ગધેડાના કાનમાં મેં એટલું જ કીધું કે તારા માણા થાવું. કારણ કે ઈ બહુ અઘરું છે, માણા થાવું ઈ બહુ અઘરું છે. અહીં દેવ થઈએ ગાય પૂજાય, પણ માણા થાવું ઈ બહુ અઘરું. મર્યા પછી માણા દેવ થઈ ગયા, અક્ષરવાસ થાય. આપણે ત્યાં સતારની કથા થાય પછી બેનો દીકરીઓ ધોળ ગાય. તમે જુઓ. અને એક ચોખટ મિત્રો ઈ કરું, ડિપાર્ટમેન્ટ હારો છે, ક્યાં મોજું લૂંટી લેજો બાપ. તમારા હાથ, પગ, કાન, આંખ, પાંચન શક્તિ, આ બધું સારું છે ને, ક્યાં સુધી જીવવાની મજા આવશે. એકાદું અંગ બગડશે ને પછી તમને જીવવાની લહેરખડી નહીં આવે બાપ. માની લો જીભ 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 જાય ને એટલે આખું જીવન જાય તમારો. વિચાર કરજો, ટ્રેનના ડબ્બામાં આમથી ચીકુ વાળો છે, ચીકુ વાળો, એની થોડીક જીભ જલાતી હતી. એ કે રૂપિયાના બે, આમ કેળા વાળા ઝપટ કરી કે રૂપિયાના 5. ચીકુ વાળો જોઈએ કે તું મારા ઓલો કે ના તો આવા માણસો ભેગા થાય ને તકરાર થાય, સમાધાન ન થાય. તમે જોજો, કેળા વાળાનો વિશ્વાસ ન આવ્યો, છૂટું સ્લીપર જવા દીધું, ચીકુ વાળો નીચે બેસી ગયો. એક બાપા બેઠેલા, એને એડ્યું કહબંધ કર્યું, માથે પાઘડી, પગમાં 1.5 કિલો ચામડાના ઘરની ભેંસના જોડા, હા, અને તાજી હકતળી તેલ પાયેલી 1.5 કિલોનો જોડો કાઢ્યો. એ કે તારી જાતનું ચીકુ વાળો. તે ચીકુ વાળો નીચે બેસી ગયો. બોલો, એક બેનના લમણામાં આવ્યું, ધ્રાગ ધ્રાગ લોહીની ધાર થઈ પાઈ. જુનવાણી ટાયરનું 4 પંટી વાળું 150 ગ્રામનું ચંપલ કાઢ્યું. એ કે તારી જાતનો બાપો. ત્યાં તો પોલીસની એન્ટ્રી થઈ કે એ આ બધું હું છે. પણ એક જણો આમ ડબ્બામાં અદબ પાડીને ઉભેલો કે સાહેબ આખો ઘાણવો દાજી ગયો. એમ શરીર રૂપી ઘાણવો દાજી જાય ને પછી જીવવાની મજા નહીં આવે. એ દાજે પેલા કઈક કરી લેવાય, ટૂંકમાં મજુ કરી લ્યો, આનંદ કરી લ્યો. સતારની કથા પૂરી થાય પછી બેની દીકરી ધોળ ગયા. આપણે બહુ દેશી ઢાળ છે. તમારે ખાલી એટલું જ ગાવાનું, ઉતારો આરતી કૃષ્ણા ઘરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘરે લાવ્યા. પ્રેમથી ગાજો મારું બાપ. આપણા જૂના પ્રાચીન જેટલા ગીતો છે એની મજા આવે છે. કાળા ને કાબરિયા કીધા, વાદીના મનવંતી લીધા, પતાળ જઈને નાગ નાચ્યા, નાગણિયું એ દર્શન દીધા, કમળ બારું લાવ્યા રે. ગારિયાદારથી ગાડા જોડ્યા, પરોવડીથી પાછા વાળ્યા, માનગઢમાં માન દીધા, હળમતિયાથી આકલ મારી પાલિતાણા પોગાડ્યા રે. કાસો લઈને ઘાટ બનાવ્યું, ઘાટ બનાવી 12 પેલ કાપ્યા, 12 પેલ કાપી માર્યું મથાળું તળિયે તોડી નાખ્યો રે. ભાવનગર થી ભાગી નીકળાય, દેવાડા યાદા લીધું, કોબડી ના કો છોડ્યા, તણસાળાની ટિકિટ લીધી, લાકડીએ લોથાયા રે. એક જણાએ હમણાં 2 લાખની એલબી ની રફ કપાવી, 2 લાખની. દલાલો કરતો તો એમાં એને એમ થયું કારખાનું કરું. પણ જૂના જે કારખાના હતા એની તો બરોબર બહુ ઓર મજા હતી. લોખંડની ઘંટીઓ હતી, આનથી સુરત જાય, બાધ્યા પાકિસ્તાન, હિન્દુસ્તાન, આવી ખાંડની તાણ, વધ્યા કેરોસીનના ભાવ,
આઈ નો પડ્યું પૂરું. કાઠિયાવાડથી બાંધી સડક, લોકો ગયા બે ધડક, ન્યા હીરા મળે કાચા, નો આવતા પાસા, હતો ગંગારામનો સાથ, કરવા માંડ્યા ઘાટ, ઘાટ બનાવે સુંદર, 2 દીના 15. વજન આવે હીરા નો થાય, હીરા થાય વજન નો આવે. મારો દીકરો આ તો કેમ મેળ લાવવો. પણ ઈ જે જૂની ઘંટીઓ, ઓહો, ઈ લોખંડની ઘંટીઓ, જમવાનું લોજમાં, રાતે હુવાનું કારખાનામાં, ગોદડા ભરતી કેરોસીનની ધારોડીઓ કરતા. ને એમાંય 20 ઘંટી હાલતી હોય, FM રેડિયો વાગતો હોય, શેઠિયો મોજ વાળો હોય, અને આતરા વાળો હીરો 3 દીથા સિંહાના ભારે 24 કલાક હાલતો હોય. અને એમાં એકાદો કોટેજનો હીરો આપણી આગળ આવી ગયો હોય અને આમ એવું તળિયામાં આમ નેન લડ ગઈ હે મળવા એટલે હાલે ઉડ્યો લે બરાસ મારે. અને ઈ જે ઉવાડ્યું આવતી આ સેમી આવ્યા પછી લોકોને જો કે થોડુંક ચિકનગુનિયા, પગ, આરાસીસી. હા, એક માને જ મેં હમણાં રાજુલા કીધું, મેં કીધું તમારે જમાઈ આવ્યા ઇનોવા લઈને. મને કે કોનો વા લઈને આવ્યા? મેં કીધું ઇનોવા, ચિકનગુનિયા મોટા બાપા. એક બેન બીજી બેન ને કહેતી કાલ તાર ભાઈ ખરીદતો લાવ્યા. કે લાવે જ ને, ખેડૂત હોય ખરીદતો લાવે. કે ઈ નહીં મોટો, ઈ કે મોટો લાવ્યા હોય ને તમારે બળદિયા મોટા એટલે મોટો ખરીદતો જોઈએ. ઈ કે એમ નહીં ફળિયા પડ્યો, કે ફળિયામાં જ રખાય ને ખરીદ્યો. કઈ મુભારે ન મુકાય. કે એમ નહીં, એને 4 વ્હીલ છે. તો ઈ ઓલી બાઈ કીધું ખરીદવાને વ્હીલ ન હોય, ખરીદવાના માટો હોય, આમ એક દાંડો. તો મારે જોવો જો આવી હોય એના ફળિયા. કયો હતો કે જો આ પડ્યો, ઈ ખરીદવો ન કહેવાય, સ્કોપિયો છે સ્કોપિયો. ખરીદ આ વાત છે ને, તમે જોજો ભાઈ બહેનો દીકરી ભેગી થાય ને હૃદયની વાત કરે. 7-8 ફોટા આપણા શું કામ રોજ પેપરમાં આવે તમને ખબર? શ્રદ્ધાંજલિના. હું મરું કોઈને કહું નહીં તો મર, ક્યાં તો ભૂહાઈ ગયું હોય બધું. આપણે છે ને પુરુષ છે નહીં, જન્મજાતિ ટીની તપેલી જેવો થતો થાય. ગઢડે લઈ જાવ ઘડી ગઢડે. પણ એ વાત હતી એલબીની. 2 લાખની રપ કપાવી, કારખાનું ચાલુ કર્યું, માલ 2200 પડતો તો બજારમાં મુકાણો 1600 મગાણો. ઓ મારો દીકરો આમ કેલ્ક્યુલેટર ને આમ આંકડા રફના માઈને ઉભા થાય, મજૂરી પગાર હોય ને. સલાહ આજુબાજુ મિત્રો હોય ને સર્કલ, એને કીધું એક કામ કરીને આની આ કાપણી એની આગળ પડી હોય ને, કાપી નાખ પડતો નીચે આવે એમ ગયો પાછો. શેઠ આમાંથી કઈ પડ્યું છે? તો હા 3 લાખનું થયું. ઈ માળ 1600 પીડ્યો, એને બજારમાં મૂક્યો 1200 મંગાણો. જ્યાં મારો દીકરી કે આંકડો મળતો નથી, કે પાર્ટી ઉઠવાની છે, માઇન પગાર થાય અને રફના નહીં થાય, ઉઠી જાય. ખરા સમદરિયામાં મીઠી એક વેરડી, એમાં એક નજીકનો મિત્ર નીકળ્યો. કઈ લેવું છે? કેવું તો એલબી સિવાય ચોકી પ્રિન્સ પણ દેખાડે, જોવા વાંધો નથી, મોટું પડીકું પાલી જેવું આમ જોઈએ. એટલે ઓલે કીધું 800 રોકડા 20% આઉટ. એ કે દીધું. 5મા માળે લઈ દે. આઉટ એટલે પાછો આવે, ગળિયું માલ પાછો આવે. એક ગળિયું માલ પાછો આવ્યો, કટ 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 પગથિયા ઉતરતો તો. એમાં એક ભિક્ષુક સકોરો લઈને પેલો કઈક વેચ દેતો જાને બાપ, ચમડે की दुकान में आग लगी है कोई बुझाने वाला. એટલે એને એમ થયું કે આ ધંધો જ બંધ કરી દેવો છે. આ ઘોસીને આપણે ઘરે હું કામ લઈ જઈએ ભાઈ? કારણ કે જે અનુભવ ન હોય ને એ ધંધો ન કોઈ દી કરવો, કોઈ દી ન કરવો. અનુભવ વાળો ધંધો કરવો. અમારે પ્લોટિંગ નું સુરતમાં બહુ ઉપજ્યું હતું, બહુ. સમજો ઓલા 2 પ્લોટ ઓલા કોને ના થાય ને, આપણે બધા 2 લાખ કાઢીને લઈ આવી જાય. એવા સપોર્ટમાં આવી ગયા ત્યારે આય છે બધા, બોલો આય છે કે આપણે બધા આવી જાય, આપણે બધા. કારણ કે જે વસ્તુનો ઈ તો પીંડ માણસો વર્ષોથી જમીનનું કરતા એને ખબર પડી જાય કે આ જમીન આ કરાય, ઓલું ન કરાય. સકોરામાં મૂકી દીધો ભિક્ષુકના ગળિયું માલ. આ માલ તો થયો, હાલ્યા પછી એને વિચાર આવ્યો કરે બિચારાને કઈક રોકડું દીધું હોત તો ખાત. પાછા ડગલા ભર્યા. જેની આગળ પડીકું આવ્યું હતું, જે ભિક્ષુક આગળ, ઈ કચરા પેટી આગળ આવીને એમ બરોબર પડીકું ખોલ્યું ઘા કર્યો. દેનાર વ્યક્તિ પહોંચી ગયો. એટલું જ કીધું, અરે ગાંડા આમાં શું હતું તને ખબર છે? બોલો કે હીરા. શેના? તો કે એલબીના. ઈ કે તને કેમ ખબર? તો 15 વર્ષ પહેલા આજ કરતો, આજ એમાં તો આ સાઈલ રહ્યું.
હોય તો માફ કરજો. પણ દુબળો નાટક્યા થોડા ઈ જ દાણિયા સૌજી ખોડા મળે કાઈ નહીં કરવા ધોડા લોકોના રસ્તામાં નાખવા રોડા હવે સમજો સૌજી ખોડા નગર બાળવા જોહે લાકડા થોડા એ ખોડા. પણ એક કડી સરગસ જાદુ બાબા એને ધૂન બહુ વાલી હતી. ધૂન આપણે તો બે જ કડી બે જ સેકન્ડ પ્રેમથી ગાજો મારો બાપુ. ડિપાર્ટમેન્ટ હારો છે ચી ચી નો થઈ પેલા ગાઈ લેજો બાપુ. આહા નગર પતિ પતિ આમ ગામડાની બજારમાંથી નીકળ્યા તેમાં જ્યોતિષ બેઠેલો એટલે ઓલી પતિ હટ પકડી કે મારે જો જોરાવો છે. બોલો કે ગાંડી આ તારે 15 વર્ષ પહેલા વિચારવું જોઈતું તારા બાપા ત્યાંથી થઈ. હવે મારા સુખમાં તારું સુખ મારા દુઃખમાં તારું દુઃખ. પણ રાજ હટ સ્ત્રી હટ ને બાળ હટ પુરુષે કીધું વાંધો નહીં તો દેખાડ્યા હાથ. બીજું જ્યોતિષે હાથ જોઈ કે ઓહો 365 દિવસે પર્સનલ ઇન્કમ તમારી 50 લાખની હશે. તો બાઈ બહુ રાજી થઈ 500 ની નોટ આપી. હા એટલે જ્યોતિષે સ્વાભાવિક પૂછ્યું કે બેન મારું સાચું પડ્યું સાચું જ હોય ને એમનો 1 કરોડનો વીમો ખરો કે નહીં? આમાં ક્યાં પ્રેમના તાતણા તેમ બાંધો લ્યો ગયો હે. નગર મુંબઈના પાદરામાં એક જણાને કીધું કે શિવાજી પાર્ક નામ કેમ પડ્યું? તો કે આ શિવાજી ઘોડો પાર્ક કરતા પેલા કઈ 4 વ્હીલ વાહન નહોતું. પણ માણા છે ને ગમે ને ગમે એમ કરીને ગમે એમ જવાબ આપી દે. બોલો પણ સરગસ જાદુ બાબા ભાગવત ભગવાનની સહજાનંદ સ્વામી મહારાજની એવી ધૂન ગાજો શરીરમાં કોઈ દી રોગ નો આવે અને ખિસ્સામાં કોઈ દી તાણ નો આવે. બાપા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં અવળું લાય નહીં હો માળા છે ડોકમાં. હો કાગળની નાવથી સાગર તરાય નહીં. બાપા દીધો મનુષ્ય અવતાર સાગર તરવા. હરિહરાનંદજી કહે સજ્જને સુખાય નહીં. ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. તાળી પાડી 100 વર્ષના થાય ન પાડી 150 વર્ષના થાય એમ આપણે શું બાપા. ગુરુજીના નામની હોક માળા ડોકમાં. ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં અવળું સલાય નહીં. ધોઈમાંથી તમને વિશ્વાસ ન આવે તો ભજની કહો ભજન ગાઈશ કે બંગલાનો બાંધનાર કેવું આ બંગલો કોને બનાવ્યો. ઈ ભજન માથે તમને વિશ્વાસ ન આવે તો કોક દી ભાવનગર જામનગર કે દામનગર આખ્યાની હોસ્પિટલમાં આટો મારજો. પલંગ લોઢાનો એનું ટેબલ લોઢાનો બાટલો ટીંગાડવાની ઘોડી લોઢાની અને ડોક્ટરની હોલ લોઢાની. કઈ દે ભજનમાં ગયો ન હોય 5 આંગળાનું પુંદાન કર્યું ન હોય માંદો પડે કોક દી હારી જાય. જરીક બોલ્યો હિહલી તોડીને આમ જરીક હોડાડે સીતારામ પણ અડવા તો દે. મોજડી પેલા ભોળોનાથ પાર્વતીજીની ક્ષેત્રે પછી પાર્વતીજી ભોળાનાથને ક્ષેત્રે આ વડસરનું નામ છે મોજડી. મુંબઈમાં પહેલો વેલો મારો પ્રોગ્રામ હાથ પગ ધોવા બાથરૂમમાં ગયો ને વસલી સકરી ચાલુ કરી ઉપરથી બબળક ભંભો ચાલુ થયો. પાઘડી હોતો નાઈન બહાર આવ્યો. અમારા ભાણીબેન કે મામા આમ કેમ કે બાપા ગઢડે પાણી વરસું ત્યાં રહકા બોલનાયું લે. પહેલી કડીમાં કીધું જગઈ તો માટે જિલ્લા જટામાં ને ગંગાનું
પ્રભુ મારા ગંગાનો ગરવા હારા દેવને દાનવ સાથે મળીને પ્રભુ સાગર મતવા ને સાગર મતવા રતન મેળવતા સવતરાજીને કહેતા કે ભાગ અમારો પ્રભુ મારા કહેતા ભાગ આહા નમો હરિભજો હરિભજો કોઈને તમારે 5 જણાએ પડતું મૂકવું મને ખબર પડે કે બાપા મારી લીટી અહીં પૂરી થઈ દેવોનું દાનોનું સમુદ્ર મંથન થયું એમાં ઝેર એરાવત હાથી વેજંતી માળા લક્ષ્મીજી હારો હારો ભાગવ લઈ ગયા ઝેર કે ઝેર કોઈ અડશે નહીં જાઓ ભોળાનાથ ને કયો કંઠમાં રાખીને નીલકંઠ કહેવાય ત્યારે આપણને અડધી રાતે 120 નો માવો માણિક સર હક નહીં લેવા દેતો તમે જોજો ફૂલ બંધાણ છે જેને નાનથી છૂટશે ને ગલ્લો બને છે બીજાને કઈક મારો દીકરો અડજ્યો પડે કઈક પડ્યું લાઈન થોડોક મોઢામાં મળ્યું આવે જો 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 આપણે નાના હતા ને કોઈક વડીલ બીડી પીતા પીતા જતા ગામડા નહોતા એના પગલા દબાઈ દબાઈ જતા કારે મોરલો નાખીને લઉં કારે નાખીને ખૂબ સુહાદ બાપા દેવો મુંજાણા માણા મુંજાય કારે બાપા કાં વ્યવહાર બોધોય કાં ખિસ્સામાં ટાઈમ એક જણાને કે 100 રૂપિયા હુસી ના દો તો તમને ઓળખતા ને ઓળખીતા પાસે જાન તો કે ઠામકા દેતા ને કરવું શું દેવો મુંજાણા માતાજીને વાત કરી કે માં તમે ભોળાનાથ ને કહો ને અમારા રાગ રાગણી સાંભળીશ ભોળો એનું નામ જ ભોળો બાપા એક જણાએ ભગવાન શિવની પ્રાર્થના કરી બબકે ગણભૂત ભયંકર ભૂતળ નાથ યગંતર તે નક્તે પરમેશ્વર મૌદ ધરી પશુપાલન કામ પ્રજાળ નાશ કરે ભોળો પ્રસન્ન થયો શું જોઈશ માગી લે તો કે 1 કરોડ રૂપિયા જો દાદા 1 કરોડ દીધા એમાં એક મારવાડીનો છોકરો કઈક કાપડ બજારમાં એને એમ થયું કે આનું સાંભળે તો મારું કેમ ન સાંભળે ભોળો તો આખા ગામનો ભોળો બાપા તારે શું જોતો મારે 2 કરોડ એ નહીં દીધા એમાં 100 પગથિયે આ બેનો જોઈને એની હળી કાઢી ભોળોનાથ કે તુંય માગ તો કે એમ ને મેને તો ગિંડો લઉં તો તારે શું જોતું તો બેને સરનામા જો બાકી હું ફોડી લઈશ બાપા એમને હું ન લઉં મેને તો કે નો ખાવ નહીં માતાજી કીધું કે જાઓ ભોળોનાથ નહીં માને તો મારા પિયર જવાની અટ લઈ હેમાળે આવીને સીધી માંગણી કરી અમને પિયરના કહાવરે શિવજી અમને પિયરના પ્રભુ પિયરના જહાજી ભોળાનાથ પિયરીએ મળવા સાથે પિયરના કહાવરે સતી સાથે પિયરિયાના ચા પિયરિયાના નહાક ભોળો કહે કે પેલે તાળે પાછા આહા હરી ભજો જાવ હોય મારી નાને જ પાસા કહેતી આવે તમે જોજો આપણે અત્યારે મામા મહિનો છે ઘણા આવ્યા છે પરિવાર લઈને 15 દિનનું વેકેશન મામા મહિનો ને જાઓ છોકરા તમારા મામા ને આ તડકા નથી આ તડકામાં ગુલ્ફી વાળો બિચારો કાંટા મારતી આમ છોકરો ગુલ્ફી લઈને આવે એની બાક જરીક લાયતા મુંજ્યા આમ મોઢામાં નાખે બખળક બખળક કરીને ખાલી બટકું રહેવા દે નાખી હળી મીઠી બહુ બાબા હાલ જા બા તમે ખાઈ જા તાર દાદા આગળથી લઈ જઈએ પૈસા જા ભોળોનાથ કે જાવ હોય મારી ના નહીં તમે જોજો આઠમને 1 મહિનાની વાર હોય ને આપણે બરોબર ભાખરી માથે હવે મારણ કરવા બેસી ભાખરીમાં ખાડા કરી સમય માખણ વધુ હમાય એમ બિચારી લોટ મહળતી 3 ભાખરી ખાઈ ગયો એટલે 4થી ભાખરીની શરૂઆત કરે એટલે લોટ મહળતી કે કાલ માર ભાઈ આવ્યા હતા મારી બાન મજા નથી દેખાતો ભાખરી લાવે દાજમાં 12 ભાખરીને વળ દઈને વાડીએ વયો જાય થાક્યો પાક્યો પાછો આવે બોપે કહાન તાળીમ જવે કે ઓહો ગુવારનું શાક ગઢો ગુવાર આખો રાજ્ય હોય
આમ ઉસો કરે તો એમ થાય ખાન ખજૂરા રાઈ જાખું સિંગ મોઢામાં જઈને છોકઠું બહાર એઠે રાઈ મરીને જીરું સાટ્યું પણ આઈટમ ને હાથની વાર હોય ને કોક દી 500 નોટ કાઢીને કેવું કે હાલ્યો આ 10 ના કટકામાં જાવ ને પમદી અનુકૂળતા હોય 5 ની બસમાં પાછા આવો 1 મહિના પહેલાનું યાદ કરાવે તમે જોઈ તેમ કહેતા હતા પીંડિયું બહુ કળે થોડોક શીરો હલાવી દો બાપ બાપ અરે પણ ભગવાનની કૃપા જ્યારે ઉતરે બાપ પ્રલાપો પ્રેમી દિલના સનમ જાણે કા ધણી જાણે તુહી ના નાદ ઘવાયેલના ઘાયલ હોય તે જાણે અને જાનકીજીના દુઃખને જાણે શું લોક લંકાતણા જણાવે કોઈ હનુમંતા ખરેખર મારો રામજી જાણે આપણે ત્યાં અણહમજુ દીકરી હોય ને એનો અંગૂઠો ધોઈને કપાળે ચાંદલો કરીને આપણી પ્રણાલિકા તમે જુઓ એને એમ કે બેટા દીકરી અમારે ત્યાં તું ગૌણી થઈને આવજે બાપ